श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री बालकृष्णाय नमः। गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बो फलचारुभक्षणम् उमासुतं शो कविनाशकारकम् नमामि विघ्ने शुभरपादपङ्कजम् वंशी विभूषितकरान् धवनीर्दाभात् पीताम्बरादरुणबिं बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। परम कृपाळु परमात्मा भगवान नारायणना चरणों वंदन। अपनी आ सत्संग सभानी अंदर आ त्रीजो सत्संग सभा है। आम तो चौथुं पण महाभारतनी कथा आरंभ करी एनो आजे त्रीजो सत्संग आ सभानो कार्यक्रम है। एमां आपणे एवो कार्यक्रम है कि पहली ज आगळथी लई अने जे 1,00,000 श्लोकोनुं महाभारत है ए आखुं ज महाभारत ए आ सत्संग सभामां आपणे सरश्रवण करवुं। तो ए महाभारतनी आरंभनी कथाओ आपणे 2 वखत जोई चूक्या छीए। छेल्ले आपणे समुद्र मंथननी कथा जोई हती के जेमां देवताओए ने दानवोए समुद्र मंथन कर्युं। समुद्र मंथनमांथी जे अमृत निकळ्युं ए अमृत આપણે ગરુડજીની અને અરુણની કથા સાંભળી હતી કે જે ગરુડજી પોતાના માતાને દાસીપણામાંથી મુક્ત કરાવવા માટે દેવતાઓના લોકમાં સ્વર્ગલોકમાં જઈ અને અમૃત લઈ આવે છે અને પોતાના માતા વિનતાને દાસીપણામાંથી મુક્ત કરાવે છે। જે બધી કથાઓ આપણે જોઈ ચૂક્યા છીએ। હવે અહીંયાથી કથા આરંભ થાય છે કે વાત એ હતી કે કદરુ અને વિનતા કશ્યપ ઋષિના બંને પત્ની એ બંને વચ્ચે શરત લાગી હતી કે સૂર્યના ઘોડાનો વર્ણ કેવો છે। તો વિનતાએ કીધું કે સફેદ શ્વેત વર્ણ છે અને કદરુએ કહ્યું કે કૃષ્ણ એટલે કે કાળો વર્ણ છે અને ખરેખર તો શ્વેત જ છે। પણ એ સમયે કદરુએ પોતાના પુત્રોને એટલે કે કદરુના દીકરાઓ કોણ તો સર્પ બધા તો એમને કહ્યું કે તમે જઈને એના પૂંછડા ઉપર વીંટાઈ જાઓ એટલે એ કાળા રંગના થઈ જાય। એમાંથી અમુક સર્પએ હા પાડી
અને અમુક સર્પોએ ના પાડી. તો એ જે વીંટાઈ ગયા અને પછી વિંધતાને દાસી બનાવ્યા, એ બધી કથા આપણે જોઈ ચૂક્યા. પણ જેમણે ના પાડી એ ખોટું કપટ કરવાની, એમને એની માં કદ્રુએ શ્રાપ આપ્યો કે મેં તમને આજ્ઞા આપી અને એ આજ્ઞાનું તમે પાલન નથી કર્યું, એટલે તમે બધા જ જન્મેજય રાજાના સર્પ યજ્ઞમાં બળી મરશો. એટલે એ બધાએ જે શ્રાપ પામેલા જે કોઈ પણ સર્પ છે એ ચિંતિત થયા છે, બધાએ ચિંતા કરવા લાગ્યા. હવે એમાંનો એક સર્પ હતો શેષનાગ. જે શેષનાગને આપણે બધાએ એ ઘણી વખત આપણે એના વિશેની કથાઓ સાંભળી છે. હવે એ શેષનાગ જે છે એ આ બધા પોતાના ભાઈઓને માતાના શ્રાપને ને બધાએથી વિમુક્ત બની અને પોતે વનમાં ચાલ્યો ગયો અને ત્યાં તપસ્યા કરે છે. હવે ઈ શેષનાગ એવી તપસ્યા કરે છે કે જેના કારણે એને પોતે ખાવાનું મૂકી દીધું, પાણી પીવાનું મૂકી દીધું, માત્ર પવનની જે કાંઈ પણ હવા એના શરીરમાં જાય ને એનાથી પોતાનું જીવન ચલાવવા લાગ્યું અને એની ત્વચા સુકાવવા લાગી, માંસ સુકાવવા લાગ્યું એના શરીરનું. એટલે આ પરિસ્થિતિ બ્રહ્માજીએ જોઈ તો બ્રહ્માજી ચિંતા કરવા લાગ્યા કે આ આટલી બધી તપસ્યા. એટલે બ્રહ્માજી એ શેષનાગ પાસે આવ્યા અને કહ્યું કે કેમ આટલી બધી તમે તપસ્યા કરો છો? અને ત્યારે એ શેષનાગે કહ્યું કે હું મારા ભાઈઓ અને મારી માતા એમણે જે ખોટું કર્યું એ મને જરાય ગમ્યું નથી, તો એનો હું ત્યાગ કરવા માટે તો એ બધાને છોડીને હું વનમાં આવી ગયો છું અને હું તો હવે અહીંયા આ તપસ્યા કરતા કરતા જ મૃત્યુ પામીશ. બસ મારે હવે ત્યાં નથી જવું. એટલે બ્રહ્માજી એમને સમજાવ્યું કે હું તમારી આ તપસ્યાથી પ્રસન્ન છું અને તમે આવો વિચાર ન કરો. તમારે તો જગતના આ કાર્યમાં હિત માટે જોડાવું જોઈએ. તો હું તમને એક વરદાન માંગવાનું કહું છું, માગો તમે. અને જ્યારે આવું કહ્યું એટલે શેષનાગ કહે છે કે જો તમે મને વરદાન આપવા માંગતા હો તો મારી બુદ્ધિ ધર્મ, તપસ્યા અને શાંતિ સાથે સંલગ્ન રહે, બસ મને આટલું આપો. તો બ્રહ્માજી એને વરદાન આપ્યું તથાસ્તુ કહીને, પણ વળી પાછા પ્રસન્ન થયા. કારણ કે વરદાન માંગવાનું કહે અને એમાં કોઈ પ્રકારનું ધન, સંપત્તિ, માન એ ન માગે અને માત્ર એવી ઈચ્છા રાખે કે તપસ્યા અને શાંતિમાં હું રહું, એ તો સારી વાત છે. એટલે બ્રહ્માજી રાજી થયા અને બ્રહ્માજી એને ફરીથી કહેવા લાગ્યા કે હું તમારી આ સંતોષની વૃત્તિથી પણ પ્રસન્ન છું. તમે આ પૃથ્વીને કામ લાગે એવું એક કાર્ય કરો. તો શેષનાગ કહે જેવી પિતામહ આપની આજ્ઞા. અને એ સમયે બ્રહ્માજીએ કહ્યું કે તમે આ પૃથ્વી જેની ઉપર પર્વતો છે, નદીઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, મનુષ્યો છે, હવે આ બધું જે છે એ પૃથ્વી એ થોડી વાર આ બાજુ નમે છે ને થોડી વાર હાલક ડોલક થાય છે. તો તમે શેષનાગ એ પૃથ્વીની નીચે જઈને પૃથ્વીને ધારણ કરો. એટલે શેષનાગે સહર્ષ એ કાર્યને સ્વીકાર કરી અને એ ખરેખર જ પૃથ્વીની નીચે ગયા અને પૃથ્વીની નીચે જઈને આ પૃથ્વીને ધારણ કરી. ત્યારથી આપણે આ પૃથ્વી જે છે એ શેષનાગે ધારણ કરેલી છે એવું આપણે કહીએ છીએ. હવે શેષનાગ તો ત્યાં ચાલ્યા ગયા અને સારું કામ કરવા લાગ્યા, પણ એના બીજા બધા જે ભાઈઓ હતા એ બધા તો હજુ બાકી જ છે. એટલે એ બધાય અને વાસુકી નાગ આ બધાય ચિંતા કરવા લાગ્યા કે આપણે તો જન્મેજયના સર્પ યજ્ઞમાં માતાએ બળી મરવાનો શ્રાપ આપ્યો છે, તો આપણે કેવી રીતના એ બધું. એટલે એક સર્પ કહે છે કે આપણે જન્મેજયને સમજાવીએ. બીજા સર્પે કહ્યું કે હું જન્મેજયનો પુરોહિત બની જાઉં, બ્રાહ્મણ બની જાઉં અને એને સર્પ યજ્ઞ કરવાની મનાઈ કરી દઉં. તો ત્રીજો સર્પ કહે છે કે હું એનો મંત્રી બની અને એને સલાહ આપું કે ભાઈ તમે સર્પ યજ્ઞ કરો નહીં. કોઈ ચોથો સર્પ કહે કે આપણે કામ કરીએ, જ્યારે સર્પ યજ્ઞ થતો હોય ત્યારે એના ઉપર વરસાદ વરસાવીએ. કોઈ કહે કે એને સર્પ યજ્ઞના અગ્નિને બુઝાવીએ. કેટલાય પ્રયત્નો કર્યા, પણ છેલ્લે વાસુકીએ કહ્યું
કે આ બધા એના યોગ્ય ઉપાયો નથી. આપણે આપણા પિતા એટલે કે કશ્યપ ઋષિ પાસે જઈએ અને એ આપણને કંઈક આના ઉપર સલાહ આપે એટલે બધા વિચાર કરે છે. અને કારણ કે વાસુકી છે ને એ બધા સર્પોમાં સૌથી મોટો છે એટલે એ મોટો ભાઈ છે, એ મારી જવાબદારી છે. પણ ત્યાં એક એલાપત્ર નામનો સર્પ એ બધા એને કહે છે કે તમે કહ્યું એ વાત બરોબર છે, પણ હું કંઈક કહેવા માંગુ છું. મારો એક કહેવાનો મત આપવા માંગુ છું. મારો મત એવો છે કે બધું જ ભાગ્ય ઉપર છોડી દો. દૈવ દુઃખ છે આ, એટલે એ ભાગ્ય ઉપર છોડી દો. કારણ કે શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે કે ભાગ્યમ ફલતિ સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ વશિષ્ઠ દત્ત લગ્નેપી રામો યાતઃ કથમ વનમ. ભાગ્ય છે ને એ બધી જ જગ્યાએ પોતાનું કાર્ય કરે. ત્યાં વિદ્યા અને પુરુષત્વ એ એટલા બધા ભાગ્યની સામે નથી કામ આવતા, એવું એક સુભાષિતમાં છે. અન્યથા તો વશિષ્ઠ દત્ત લગ્નેપી, વશિષ્ઠ ઋષિ એટલે કે જે જ્યોતિષ શાસ્ત્રના 18 મુખ્ય પ્રવર્તકો, આદ્ય પ્રવર્તકો છે ને એમાંના એક છે. એમણે ભગવાન રામના લગ્નનું મુહૂર્ત એ કાઢ્યું હતું, બધું જ તિથિ વાર નક્ષત્ર જોઈને. પરંતુ છતાં પણ રામો યાતઃ કથમ વનમ, રામને વનમાં જવું પડ્યું. એટલે ભાગ્યમ ફલતી, એટલે આ એલાપત્ર નામનો સર્પ કે ભાગ્ય ઉપર છોડી દઈએ. અને એનું કારણ શું? ત્યારે કહે છે કે જ્યારે માતાએ આજ્ઞા આપી અને જે આપણે બધાએ ના પાડી, ત્યારે માતા શ્રાપ આપતા હતા, ત્યારે મને ડર લાગ્યો. એટલે હું માતાના ખોળામાં જઈને સંતાઈ ગયો. અને જ્યારે માતાએ આવો કઠોર શ્રાપ આપણને આપ્યો, ત્યારે દેવતાઓ બધા જ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું કે કોઈ માતા એ પોતાના પુત્રને આવો શ્રાપ કઈ રીતના આપી શકે? કારણ કે આપણે ત્યાં તો માતાથી વિશેષ સ્થાન કોઈને નથી આપવામાં આવ્યું. ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડ્યા આપને. પોતે ભીનામાં સૂવે પણ એના બાળકને સૂકે સુવાડે. એ જન્મથી લઈને એ જ્યાં સુધી માં જીવે ત્યાં સુધી પોતાના દીકરાની બધી જ ભૂલને એ માતા ક્યારેય જોતી જ નથી. એ ગમે તે કરે પણ એના દીકરાને ક્યારેય ખરાબ ન કહે. તો આ માતા શ્રાપ આપી દીધો. હે બ્રહ્માજી, તો આપે એ કદરુને રોક્યા નહીં? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે સૌથી પહેલી વાત કે અત્યારે આ સર્પ બધાએ બહુ શક્તિશાળી બની ગયા છે અને આ બધા સર્પોનો જે ત્રાસ છે એને ઓછો કરવા માટે મેં એનામાં રૂકાવટ નથી કરી. એટલે એ સર્પ જે સર્પ છે એ બધા એમાંથી સર્પ જે છે એ બળી મરે. એટલે સર્પનું જે કાંઈ પણ તકલીફ જે આ પૃથ્વીને છે એ દૂર થાય. એક અને બીજી વસ્તુ છે કે જરતકારુ, યાયાવર વંશમાં એક જરતકારુ નામના ઋષિ થશે અને એ ઋષિ અને એ ઋષિના પુત્ર થશે આસ્તિક. અને એ આસ્તિક દ્વારા એ જે સર્પ યજ્ઞ જન્મે જયનો છે ને એને રોકાવવામાં આવશે. આ બધું જ પહેલેથી નિર્મિત કર્મ છે. તો એ નિર્મિત કર્મ જે છે એને થવા દેવું જોઈએ. એટલે મેં એ કર્યું નથી. લે આ જ્યારે વાત બધાએ સર્પોએ સાંભળી તો બધા પ્રસન્ન થઈ ગયા અને બધા જ કહેવા લાગ્યા કે આ વાત બરોબર છે. હવે એના એલાપત્ર જે સર્પ હતો એણે વાસુકીને કહ્યું કે તમારા બહેન જરતકારુ એના લગ્ન એ જરતકારુ ઋષિ સાથે તમે કરાવડાવો. જ્યારે એ ભિક્ષામાં તમારી પાસેથી માગે ત્યારે તમે તમારી બહેનના લગ્ન એ સર્પની સાથે એ ઋષિની સાથે કરાવડાવજો અને તમારી બહેન અને એ જરતકારુ ઋષિ એ બંને દ્વારા જે પુત્ર થશે એ પુત્રથી આપણા આ સર્પ યજ્ઞને આપણે બંધ કરાવશું. વાસુકી પણ પ્રસન્ન થઈ ગયા અને વાસુકીએ બધા એ સર્પને કહી દીધું કે જાઓ એ જરતકારુ ઋષિની શોધમાં લાગો અને જરતકારુ ઋષિને તમે શોધો અને જ્યારે એ લગ્ન કરવાની ઈચ્છા કરે ને ત્યારે તમે મારી પાસે આવજો. કે ભલે. જો આ બધી જ મહાભારતની પ્રસ્તાવના છે. મહાભારતની કથા
એ સર્પ યજ્ઞમાં ચાલુ થઈ. હવે એ સર્પ યજ્ઞ સુધી તો આપણે પહોંચવું પડે કે એ સર્પ યજ્ઞ શું કામ થયો, જન્મે જઈને શું કામ મારવા ઈચ્છે છે, અને આ બધા સર્પો પણ ત્યાં શું કામ મરવાના છે, આ બધી જ કથા આપણે આમાં સાંભળીએ છીએ. એટલે કહી દીધું. હવે જરતકારુ ઋષિ કે એ કોણ છે, તો અહીંયા બતાવે છે. સૂતનંદન જે પૂછે છે, એ સૂતનંદન ને શૌનક આદિ ઋષિ મુનિઓ પૂછે છે કે જરતકારુ ઋષિનું તમે નામ લીધું, એ જરતકારુ ઋષિ કોણ છે, એનું નામ કેમ જરતકારુ છે, એની અમને કથા કહો. તો જરતકારુ, જરા એટલે કે ક્ષય, અને કારુ શબ્દનો અર્થ થાય છે કે દારૂણ. દારૂણ એટલે કે હૃષ્ટપુષ્ટ. તો એ હૃષ્ટપુષ્ટ ઋષિ છે. એ હૃષ્ટપુષ્ટ ઋષિએ તપસ્યા કરી એટલે એનું દારૂણ શરીર જે છે એ જરા એટલે ક્ષીણ થઈ ગયું, એટલે એનું નામ જરતકારુ. હવે આ જરતકારુ ઋષિ એ સતત બ્રહ્મચર્યનું પાલન કરે છે. બ્રહ્મચર્યનું પાલન કરે અને ભોજન પણ નથી કરતા અને તપસ્યા કરે છે. એવા જરતકારુ ઋષિ છે. અને એ જરતકારુ ઋષિ જે છે એને બ્રહ્મચર્ય પાળવું છે, એને લગ્ન નથી કરવા. હવે એ એક વખત જરતકારુ ઋષિ વનમાં ફરતા ફરતા આગળ નીકળે છે અને ત્યાં અચાનક જ એમણે એક ખાડામાં એક લાકડામાં ઊંધા વીંટળાયેલા 3 પિતૃઓને જોયા. તો એ જોઈ અને એ જરતકારુ જે છે એ ચિંતામાં પડ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ કોણ છે. એટલે તરત જ એમની પાસે ગયા અને પૂછ્યું કે તમે આ ઊંધા લટકેલા કોણ છો, અને આ એક જ લાકડું, અને એ લાકડાને પાછો ઉંદર કાપે છે. જો એ લાકડાને ઉંદરે કાપી લીધું તો તમે બધા તો આ ખાડામાં પડી જાશો. તો તમે કોણ છો ને મને તમારા ઉપર બહુ દયા આવે છે. જો મારા દ્વારા કઈ થતું હોય કે મેં જે આજ સુધી તપસ્યા કરી એ તપસ્યાનો અડધો ભાગ અથવા તો પૂરેપૂરી તપસ્યા આપીને પણ જો તમારી કઈ કલ્યાણ થતું હોય તો હું તૈયાર છું મારી તપસ્યા તમને આપવા, પણ તમે મને એનો ઉપાય બતાવો. પણ તમે કોણ છો? એટલે એ જેટલા પિતૃઓ હતા ને એમણે કહ્યું કે તમે વૃદ્ધ બ્રહ્મચારી છો, અમારી રક્ષા કરવા ઈચ્છો છો, પણ અમારી વિપત્તિ છે ને એ તપસ્યાથી ટળે એવી નથી. ઓકે, કેમ? તો એનું કારણ તમને કહીએ કે કહો. અમે અમારા વંશમાં અત્યારે કોઈ જ એવો નથી કે જે અમને મોક્ષ કરાવી શકે. એક જ એવો, હવે અમે 3 છીએ અને અમારા વંશમાં એક જ એવો વ્યક્તિ છે કે જે પણ એને લગ્ન નથી કર્યા. એટલે આ લાકડું છે ને એ વ્યક્તિ છે જે લગ્ન નથી કરતો, એટલે એને ત્યાં કોઈ પુત્ર નથી. હવે જો એને ત્યાં પુત્ર નહીં હોય તો અમારો મોક્ષ કોણ કરાવશે? એટલે આ લાકડું છે એ અમારો એક વંશજ છે, એ ખૂબ ભણેલો ગણેલો વિદ્વાન છે અને એનું નામ છે જરતકારુ. અને એ સામે પણ જરતકારુ જ છે, પણ એ બધાને ખબર નથી કે એ પોતે જ છે. આ તો કે આ એક લાકડું છે અને એને લગ્ન નથી કર્યા એટલે ઉંદર એને કાપે છે. જો એ લગ્ન નહીં કરે તો આ ઉંદર આખું લાકડું કાપી નાખશે. એટલે કે એ લગ્ન નહીં કરે તો એના ત્યાં સંતાન નહીં થાય, ને જો એને ત્યાં સંતાન નહીં થાય તો અમારો મોક્ષ થવો અશક્ય છે. એટલે તમે એક કામ કરો, તમે એ જરતકારુ નામનો અમારો જે સંતાન વંશજ છે એને શોધો અને એને જઈને કહો કે તું લગ્ન નથી કરતો, તું બ્રહ્મચર્ય પાળશ, પણ તારા લગ્ન ન કરવાથી તારા પિતૃઓ જે છે એ તૃપ્ત નથી થયા. એટલે આટલું વચન સાંભળી અને જરતકારુ એ મનમાં ચિંતા કરવા લાગ્યા અને પછી પિતૃઓને ક્ષમા યાચના કરીને કહેવા લાગ્યા કે તમે જ મારા પિતા પિતામહ એટલે કે પિતા અને દાદા છો, મને ક્ષમા કરો કે મેં તો બ્રહ્મચર્ય પાળવાના ભાવથી મેં લગ્ન ન કર્યા. મેં લગ્ન ન કર્યા અને હું તમારો એકનો એક વંશજ છું, એટલે મારે ત્યાં સંતાન નથી અને મારે ત્યાં સંતાન નથી એટલે એ તમારો મોક્ષ નથી થતો, તો મને ક્ષમા કરો. હવે આજ સુધી મારી એવી ઈચ્છા હતી કે હું બ્રહ્મચર્ય પાડીશ, લગ્ન નહીં કરું, પણ હવે મારી ઈચ્છા મેં બદલી દીધી છે. હવે હું લગ્ન કરીશ, પણ હું એવી જ કન્યા સાથે લગ્ન કરીશ કે જેનું નામ પણ જરતકારુ હોય. એટલે કે એનું પોતાનું નામ જરતકારુ છે
તો સામે એ કન્યાનું નામ પણ જરત્કારુ હોય અને ઈ મને ભિક્ષામાં મળે. એ કોઈ વ્યક્તિ મને એની કન્યા ભિક્ષામાં આપે અને એનું ભરણ પોષણ હું નહીં કરું, એ પોતે જ જે કન્યા આપે એ જ જો એનું ભરણ પોષણ કરે તો હું એવી કન્યા સાથે લગ્ન કરીશ. એટલે પિતૃઓને સાંત્વના આપીને જરત્કારુ ત્યાંથી નીકળે છે. હવે એ જરત્કારુ આવું કહી અને એ બધી જગ્યાએ ફરવા લાગ્યા, પણ એ વૃદ્ધ જરત્કારુ, અને એમાં પાછી એમની શરત એક એવા ને એવા નામની, પાછી ભિક્ષામાં મળે અને એનું ભરણ પોષણ હું ના કરું તો એવાને કોણ કન્યા આપે? એટલે એમને ક્યાંય કન્યા મળી નહીં. એટલે જરત્કારુ વનમાં જઈ અને 3 વખત બોલ્યા કે મારા પિતૃઓનું દુઃખ દૂર કરવા હું કન્યાની ભિક્ષા માંગુ છું, મને એ ભિક્ષામાં કોઈ કન્યા આપો કે જેનું ભરણ પોષણ પણ આપનારે જ કરવું. આ હું 3 વખત બોલ્યા અને સર્પ જેટલા હતા ને એ બધા જ સર્પને આ વાતની ખબર પડી. જેવી ખબર પડી એટલે બધાએ સર્પ વાસુકી પાસે આવ્યા અને કીધું કે જરત્કારુ ઋષિ એ કન્યાની ભિક્ષા યાચના કરે છે. અને જેવી વાસુકીને ખબર પડી એટલે વાસુકીએ એ જરત્કારુ ઋષિને કહ્યું કે આ તપસ્વીની કન્યા એ મારી બહેન છે અને એનું નામ છે જરત્કારુ. હવે જ્યારે કહ્યું ત્યારે એનાથી પહેલા જરત્કારુ ઋષિએ શરત મૂકી દીધી કે તમારી બેનનું નામ શું છે? તો કે મારી બેનનું નામ છે જરત્કારુ. જો તમે એને ભિક્ષામાં આપો તો જ લગ્ન કરું. ભિક્ષામાં આપું. પછી કે તમે જો એનું ભરણ પોષણ કરો તો લગ્ન કરું. ઓકે, એ પણ મને. પછી કીધું કે જો મને મારી સાથે લગ્ન કર્યા પછી તમારી બહેન કાંઈ અનુચિત કાર્ય કરે તો હું એને મૂકીને ચાલ્યો જઈશ. ઓકે, ભલે. પછી વાસુકીએ એ પોતાની બહેનના એ જરત્કારુ ઋષિની સાથે લગ્ન કરાવડાવ્યા. લગ્ન થઈ ગયા. બધા જ નાગ દેવતાઓ પ્રસન્ન થઈ ગયા કે ભાઈ હવે આપણી બહેનના લગ્ન થઈ ગયા છે અને હવે એને ત્યાં સંતાન થશે, એનાથી આપણો જે જન્મેજય સર્પ યજ્ઞ કરશે ને એ સંતાન એ યજ્ઞને બંધ કરાવશે. પણ બન્યું કેવું, થોડા સમય પછી જરત્કારુ એ બહુ સેવા કરે છે જરત્કારુ ઋષિની, પણ એક વખત એવું બન્યું કે સાંજનો સમય થયો, સંધ્યાનો, અને જરત્કારુ ઋષિ શયન કરતા હતા. તો એ જરત્કારુ એની જે પત્ની છે એને એમ થયું કે મારા પતિ જો અત્યારે આવી સંધ્યાકાળે સૂતા રહેશે તો એને પાપ લાગશે, સુવાય નહીં. કારણ કે સંધ્યાકાળે ભોજન પણ ન કરાય, સંધ્યાકાળે એ જમાય નહીં, સુવાય નહીં, નખ ન કપાય, કોઈ જ ક્રિયા ન કરાય. ત્યારે માત્ર ભગવાનનું ભજન કરાય. અન્ય બધું જ કરવામાં આવતું એ બધું નિષ્ફળ થઈ જાય. એટલે આ બહુ ધ્યાન રાખવું. તો અહીંયા એટલે એને ચિંતા થઈ કે મારા પતિ તો આટલા ઉત્તમ બ્રાહ્મણ છે, આટલા ઉત્તમ ઋષિ છે, તો પછી એનું ધર્મલોપ ન થવો જોઈએ. વળી એમ થયું કે જો એ સૂતા છે ને એની હું શયનમાં, એની ઊંઘમાં જો હું એને ત્યાં વચ્ચે જો હું એને રોકીશ અને ક્યાંક એ ગુસ્સે થયા તો વળી વિચાર આવ્યો કે એ તો સ્વાર્થ થયો. જો હું મારા સ્વાર્થ માટે એમને નહીં જગાડું તો એમનો ધર્મલોપ થશે. એટલે ગમે તે થાય હું એમને જગાડું. જેવા જગાડ્યા એટલે ગુસ્સે થઈ ગયા જરત્કારુ કે તું મને નથી જાણતી કે જ્યાં સુધી હું શયન કરું ત્યાં સુધી સૂર્ય એ અસ્ત જ ન થઈ શકે, એટલું મારું સામર્થ્ય છે. જ્યાં સુધી હું શયન કરું છું ત્યાં સુધી સૂર્ય અસ્ત થઈ જ કેમ શકે? અને તે મને જગાડી દીધો એટલે તમારું અપમાન કર્યું. હવે હું તારી સાથે નહીં રહું, હવે હું તને મૂકીને જાઉં છું. જરત્કારુ બહુ પ્રાર્થના કરે છે કે મારો તો આવો કોઈ ઉદ્દેશ્ય ન હતો, મારો તો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે હે સ્વામી તમારા ધર્મથી આપ ચૂકો નહીં. એટલે મેં તો બીજા કોઈ જ ભાવથી આપને નથી જગાડ્યા, તો આપ કૃપા કરી અને મને ક્ષમા કરો અને આપ અહીં રહો. જરત્કારુ ઋષિ કહે કે નહીં, આ મારું અપમાન જ છે, તે જાણતા કર્યું કે અજાણતા કર્યું, હવે હું તારી સાથે રહી શકીશ. પછી જરત્કારુ કન્યા જે છે ને એ કહે છે કે હે સ્વામી, હું તમને એ વિનંતી કરું કે તમારી સાથે મારા જે લગ્ન થયા છે ને એનો મૂળ ઉદ્દેશ્ય
એ તો સિદ્ધ જ નથી થયો. શું? તો કે તમારા અને મારા દ્વારા સંતાન થાય, એ સંતાન મારા બધા ભાઈઓને બચાવશે. હવે જ્યાં સુધી હું સંતાનને જન્મ નહીં આપું અને જો તમે ચાલ્યા જશો તો આ કાર્ય સિદ્ધ નહીં થાય. એટલે જરત્કારુ ઋષિ કીધું કે તારા ગર્ભમાં મારું સંતાન છે. એટલે એમ કહીને નીકળી ગયા, ને એ સંતાન તારું કાર્ય પૂર્ણ, તારું પણ કાર્ય પૂર્ણ કરશે અને મારું પણ કાર્ય પૂર્ણ કરશે. મારા પણ પિતૃઓનો ઉદ્ધાર કરશે અને તારા ભાઈઓને પણ બચાવશે. કરીને જરત્કારુ નીકળી ગયા. બહેન આવી વાસુકી પાસે કે ઋષિ તો ગુસ્સે થઈને નીકળી ગયા. વાસુકી કહે કે અરે બહેન, અમે તો તારા લગ્ન એમની સાથે તું જાણે છે શા માટે કરાવ્યા હતા. હવે જો તમારે ત્યાં સંતાન નહીં હોય તો અમને કોણ બચાવશે? તો એક જરત્કારુ બહેન કહે છે કે પણ એમણે મને એવું કહ્યું કે તારા ગર્ભમાં મારું સંતાન છે અને એ ચોક્કસથી રક્ષા કરશે. ઓકે, ખરેખર? તો કે હા. બધા એ સર્પ રાજી થઈ ગયા કે બસ આપણું કાર્ય જે છે એ સિદ્ધ છે. અને થોડા સમય પછી ખરેખર જ એ જે એનો ગર્ભ છે એ દિવસે દિવસે મોટું થવા લાગ્યું. અને જેમ ચંદ્ર શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામે એમ એનો ગર્ભ મોટો થવા લાગ્યો. અને યોગ્ય સમયે એના ગર્ભમાંથી જરત્કારુ દ્વારા એક દિવ્ય બાળકનો જન્મ થયો. અને દિવ્ય બાળક એટલા માતૃવંશ અને પિતૃવંશનો ઉદ્ધાર કરવા વાળા સૌમ્ય, અને એ બાળક એનું નામ પાડવામાં આવ્યું આસ્તિક. શું કામ? કારણ કે જે રીતના જરત્કારુ ઋષિએ કીધું હતું કે તારા ગર્ભમાં મારું બાળક છે, તો એ છે એટલે સંસ્કૃતમાં છે એનો અર્થ થાય અસ્થિ. એટલે અસ્થિ શબ્દ ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું આસ્તિક. હવે આસ્તિક તો ઋષિપુત્ર છે. ઋષિપુત્રને તો કઈ કહેવાનું જ ન હોય. ચ્યવન ઋષિ પાસે અધ્યયન કરવા ગયા, સાંગોપાંગ અધ્યયન કર્યું. નાનપણમાં જ બહુ બુદ્ધિમાન, સાત્વિક, અને જ્યારે ગર્ભમાં હતા ને ત્યારે જ એનામાં સંસ્કાર હતા. એ બાળક બહુ વિદ્વાન થયા. થોડા જ દિવસમાં એ બાળક ઇન્દ્રની જેમ મોટો થઈ અને નાગ દેવતાઓને હર્ષિત કરવા લાગ્યો. હવે સૌનકજી ફરીથી પૂછે છે કે હે સુતજી, રાજા જન્મેજયે આ સર્પ યજ્ઞ શું કામ કર્યો? અને પરીક્ષિતના મૃત્યુ વિશે જે કાંઈ પણ એને જાણ્યું એ બધું કહો. હવે આપણે પેલા કથા સાંભળી ચૂક્યા હતા પહેલી જ વખત કે ઉત્તંક નામના એક ઋષિ હતા. એ જ્યારે પોતાના ગુરુ માતાની આજ્ઞાનું પાલન કરવા જતા હતા તો તક્ષક નાગ આવી અને વચ્ચે એનામાં રૂકાવટ કરી. એટલે એને તક્ષકની સાથે બદલો લેવો હતો. તો એ તક્ષકને બદલો લેવા માટે જ ઉત્તંકે આવી અને જન્મે જાય. એટલે પરીક્ષિતના પુત્રને ઉશ્કેર્યા કે તમારા પિતાને આ તક્ષકે માર્યો છે, દંશ માર્યો છે ને તમારા પિતાનું મૃત્યુ, તો તમે એ તક્ષકને મારો. અને કઈ રીતે મારો? તો કે તમારા માટે એક સર્પ યજ્ઞ બનાવ્યો છે દેવતાઓ, એ સર્પ યજ્ઞ કરો ને બધા એ સર્પને મારી નાખો. એટલે હવે અહીંયા પૂછ્યું કે તો ઉત્તંકની વાત સાંભળી અને પછી જન્મે જઈએ બીજા બધાને શું પૂછ્યું? ત્યારે આ વાત કરે છે કે રાજા જન્મેજયે પોતાના મંત્રીઓને પૂછ્યું કે મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું? હું તેમના મૃત્યુનું વૃત્તાંત સાંભળીને તે જ કરીશ જેથી જગતનું કલ્યાણ થાય. તમે મને કહો. પછી કહે છે કે તમારા પિતા તો મોટા ધર્માત્મા, પ્રજાપાલક અને બહુ સારા હતા, ધર્મની મૂર્તિ હતા, પ્રજાની રક્ષા કરતા, પૃથ્વીની પરાક્રમમાં તેમની બરાબર આ પૃથ્વી ઉપર કોઈ હતું નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા જ પ્રસન્નતાથી અહીંયા રહેતા હતા. વિધવા, અનાથ, અપંગ, ગરીબના પોષણનો ભાર તેમણે પોતા ઉપર લીધો હતો. સત્યવાદી રાજા હતા, ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી, અર્થશાસ્ત્રમાં બહુ કુશળ હતા અને એમણે ખૂબ પાલન કર્યું. પછી એ પરલોક સીધાવ્યા. આવું કીધું ને એટલે જન્મેજય ગુસ્સે થયા કે અમારા પ્રશ્નનો ઉત્તર નથી. તમે મારા પિતાના જે કાંઈ પણ વખાણ કરીને મને પ્રસન્ન કરવા ઈચ્છો છો, મેં પૂછ્યો એ પ્રશ્નનો મને જવાબ આપો કે એનું મૃત્યુ કેવી રીતના થયું. એટલે મંત્રીઓ કહેવા લાગ્યા કે સાંભળો, જેવી રીતના રાજા પાંડુ એને શિકાર કરવાનો બહુ આનંદ હતો,
એમ તમારા પિતા પરીક્ષિત રાજા પણ એ શિકાર પ્રેમી હતા. તો એક વખત જંગલમાં શિકાર કરવા ગયા. એક હરણને જોયું શિકાર કરવા, એની પાછળ પાછળ દોડતા દોડતા એ વનમાંથી બહુ અંદર નીકળી ચૂક્યા. અને પછી આગળ જતા એક આશ્રમ જોયું. હવે એ આશ્રમ જોયું એટલે એ આશ્રમમાં એને થયું કે લાવ આશ્રમમાં જાઉં, કઈ ખાવાનું કે પીવાનું મને પ્રાપ્ત થાય. તો એ આશ્રમમાં એક શમીક નામના ઋષિ એ તપસ્યા કરતા હતા, ધ્યાનમાં લીન હતા. અને આ પરીક્ષિત રાજા એ ત્યાં એક મરેલો સર્પ ઉપાડી અને એના ગળામાં પહેરાવી દીધો. જેવો એના ગળામાં એ સર્પ પહેરાવી દીધો, શમીક ઋષિ તો બહુ શાંત, કાંઈ ન બોલ્યા. અને એ પરીક્ષિત રાજા ત્યાંથી ચાલ્યા ગયા. પણ હવે થોડી વાર પછી એ શમીક ઋષિનો પુત્ર શૃંગી આ વાતની જાણ થઈ એટલે મુક્ત કંઠમ રુરોદહ, રોવા લાગ્યો. અને તરત જ બ્રાહ્મણનો દીકરો જ્યારે ગુસ્સે થાય ત્યારે એ એના પોતાના તપ દ્વારા શ્રાપ આપે. એટલે એને ગુસ્સે થઈ, ક્રોધિત થઈ અને ત્યાં સ્નાન સંધ્યા કરતી વખતે જાતમાં પાણી લીધું કે ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમેહની, કે જેણે આ મારા પિતાની સાથે ઘોર કૃત્ય કર્યું છે એ પાપી વ્યક્તિને આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને એનું મૃત્યુ થશે. શ્રાપ આપી દીધો. અને પછી દોડતા દોડતા આશ્રમમાં આવ્યા. જેવા આશ્રમમાં આવ્યા, શમીક ઋષિના ગળામાં સર્પ જોયો, સર્પ ફેંક્યો. શમીક ઋષિ ધ્યાનમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે એમને બધી વાત કરી. શમીક ઋષિએ કહ્યું કે તમે શું કર્યું? ત્યારે કહ્યું કે મેં એ રાજાને શ્રાપ આપી દીધો. શમીક ઋષિ કહે કે એ રાજા કોણ છે? એ રાજા પરીક્ષિત, જ્યાં જગતનું કલ્યાણ કરવા વાળા છે. પણ એમનાથી કોઈ કારણસર આવી ભૂલ થઈ ગઈ, તમારે આવો શ્રાપ અપાય નહીં. પછી શ્રાપ તો આપી દીધો. હવે વાત આવી કે મૃત્યુની. પછી આખી ભાગવતજીની કથામાં તો આપણે સાંભળ્યું છે કે પછી એ આખી ભાગવતજીની કથા સાંભળે છે ને પછી તો પરીક્ષિતને એનો મૃત્યુનો ડર જ નીકળી જાય છે. પણ હવે અહીંયા આપણે સર્પ યજ્ઞમાં પહોંચવાનું. તો એને મારવા માટે જ્યારે તક્ષક નાગ નીકળે છે તો એને વચ્ચે કશ્યપ ઋષિ મળ્યા. હવે આ કશ્યપ ઋષિએ તક્ષક નાગને કીધું કે આ રાજા પરીક્ષિત ક્યાં છે? તો કે કેમ? તો કે એને તક્ષક કરડવા જવાનો છે. અને હું કશ્યપ ઋષિ, મારું એટલું સામર્થ્ય છે કે હું એ તક્ષક કરડે ને પછી પણ એ બધું જ એનો વિષ જે છે એ ઉતારી શકું છું. એટલે તક્ષકે કીધું હું પોતે જ તક્ષક છું અને તમારું આટલું સામર્થ્ય છે? તો કે હા. એટલે તક્ષકે કહ્યું ચાલો પ્રયોગ કરીએ. એટલે તક્ષકે એક વૃક્ષને દંશ માર્યો. આખું વૃક્ષ એ વિષયુક્ત બની ગયું, લીલામાંથી સુકાઈ ગયું ને વિષ વાળું બન્યું. તક્ષકે કીધું કે હવે આને તમે સરખું કરો. અને ત્યારે કશ્યપ ઋષિએ પોતાના મંત્ર, પોતાની વિદ્યાથી જેવું એ જળ એના ઉપર અભિમંત્રિત કરીને છાંટ્યું એટલે જેવું હતું એવું પાછું વૃક્ષ થઈ ગયું. તક્ષક ચિંતામાં પડ્યો. આવું ખોટું હું અભિમાન લઈને ફરતો હતો કે મારા વિષને કોઈ નહીં ઉતારી શકે. આણે તો એક માત્ર અભિમંત્રિત કરેલા જળથી જ મારું વિષ ઉતારી દીધું આખા વૃક્ષ ઉપરથી. હવે એટલે પછી એણે એને પ્રલોભન આપ્યું કશ્યપ ઋષિને કે તમે શેના માટે જાઓ છો? તો કે ધન માટે. તો કે તમને જેટલું ધન જોઈએ ને એનાથી વધારે ધન હું તમને આપી દઉં, પણ તમે ત્યાં ન જાઓ અને મને પરીક્ષિત રાજાને કરડવા દો. કશ્યપ ઋષિ માની ગયા. કશ્યપ ઋષિ પાછા ચાલ્યા ગયા. હવે કશ્યપ ઋષિ તો પાછા ચાલ્યા ગયા, પણ આ બાજુ તક્ષકે આવીને પરીક્ષિતને દંશ માર્યો અને પછી તક્ષક દ્વારા કરડવાથી એનું મૃત્યુ થયું. એટલે અહીંયા મંત્રીઓએ કહ્યું કે મહારાજ એ જે કશ્યપ ઋષિને રોક્યા ને તક્ષકે, એ જ એની ભૂલ. તો જન્મેજયે કહ્યું કે તમને કેમ ખબર? એ વાત સાચી કે તક્ષકે એને દંશ માર્યો, પણ તમને એ કેમ ખબર કે ઓ વૃક્ષ ઉપર પણ આણે માર્યું? એ તો વચ્ચે રસ્તામાં થયું. તમને કોણે કીધું? આ વસ્તુને હું કેમ માનું? અને ત્યારે એ બધા મંત્રીઓએ કહ્યું કે જ્યારે એ તક્ષક નાગને એ વૃક્ષને દંશ મારે છે ને ત્યારે વૃક્ષ ઉપર લાકડા કાપવા એક મનુષ્ય આવ્યો હતો.
અને એ મનુષ્ય એ લાકડા કાપતો હતો ને જેવો દંશ માર્યો એટલે એ મનુષ્ય પણ એ મૂર્છિત થઈ ગયો. અને પછી જ્યારે કશ્યપ ઋષિએ એના ઉપર જળ છાટ્યું એટલે એ મનુષ્ય પણ જીવિત થઈ ગયો. પછી જીવિત થયેલો મનુષ્ય જ્યારે એ અમને મળ્યો ને ત્યારે એને અમને બધી આ વાત કરી એટલે અમે તમને આ જણાવ્યું. બસ આ બધી વાત જાણી એટલે હવે જન્મે જઈને ગુસ્સો આવ્યો. એ તક્ષકે મારા પિતાનું મૃત્યુ કર્યું છે ને, હવે એ તક્ષકને હું રહેવા દઈશ નહીં. એટલે હવે એના મંત્રીઓને કહે શું કરવું જોઈએ? બ્રાહ્મણોને બોલાવો. એના રાજ્યના તમામ બ્રાહ્મણોને બોલાવ્યા. કીધું કે તમે બધા મને કહો કે હવે મારે આ તક્ષકને કઈ રીતના મારવો. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે તમારા માટે દેવતાઓએ પહેલેથી જ એક સર્પ યજ્ઞ બનાવ્યો છે કે તમે એ સર્પ યજ્ઞ કરો અને એ સર્પ યજ્ઞની અંદર તમામ સર્પના નામ લઈ અને આપણે એ સર્પ યજ્ઞની અંદર બધાય સર્પને હવનની અંદર બાળી દઈએ. જન્મેજયે કહ્યું કે બધાએ બ્રાહ્મણો આના માટે લાગી જાઓ. તમને જે વસ્તુઓ જોઈએ બધી એકત્રિત કરો અને યોગ્ય મુહૂર્ત કાઢો અને પછી એની અંદર આ સર્પ યજ્ઞ કરો. હું એ સર્પ યજ્ઞ કરાવવા તૈયાર છું. સર્પ યજ્ઞ માટે વાત થઈ અને ખરેખર જ સર્પ યજ્ઞો બનવા માંડ્યા. હવે યજ્ઞશાળા માટે મંડપ તૈયાર થવા લાગ્યો. ત્યારે આ મંડપ તૈયાર થતો હતો ને ત્યારે એક સૂત બ્રાહ્મણ આવ્યા અને એને કહ્યું કે તમે ભલે આ કરો છો પણ આ યજ્ઞ પૂરો નહીં થાય. કે કેમ? તો કે કોઈ બ્રાહ્મણનો દીકરો આવીને આ સર્પ યજ્ઞ બંધ કરાવશે. કે એવું કેમ પૂરું એમ કેમ થાય? તો કે ઈ તો એવું થશે જ. તો પછી જન્મેજયે કીધું એક કામ કરો, તમે યજ્ઞશાળાના દ્વાર ઉપર બધા ઉભા રહો ને કોઈને મારી આજ્ઞા વગર અંદર ના આવવા દેજો. તો કે ભલે. વિધિપૂર્વક શરૂ થયો. બધાએ સર્પોને અંદર હવનની અંદર બાળવા લાગ્યા. એ બધા સર્પો જે છે એ આગ ઉગડતા વિષ ઉગડતા પણ મંત્રોના પ્રભાવથી આવતા જાય અને યજ્ઞ કુંડની અંદર બળતા જાય. બહુ જ એ વાતાવરણ જે છે એ બહુ દુર્ગંધયુક્ત બન્યું, વિષયુક્ત બન્યું, દુર્ગંધયુક્ત બન્યું. બધા સર્પ હોમાતા જાય અને વાસુકી નાગને ચિંતા થઈ. એ બળવા લાગ્યો વાસુકી. એટલે તરત જ પોતાની બહેનના દીકરા આસ્તિક પાસે જાય છે કે હવે તમારું કાર્ય પૂર્ણ કરો, કારણ કે હવે આ જન્મેજય મહારાજે તો સર્પ યજ્ઞ આરંભી દીધો. કેટલાય સર્પો તો એમાં બળી મર્યા અને મારું શરીર પણ હવે બળવા લાગે છે, અમારી રક્ષા કરો. આસ્તિક કહે કે તમે ચિંતા ન કરો, તમે એ ચિંતામાંથી બહાર નીકળી જાઓ, હું તમારી રક્ષા કરીશ. ઓહો, આ બાજુ યજ્ઞની અંદર અગ્નિકુંડની અંદર એ બધા જ હોતાઓમાં ચ્યવન વંશી ચંડ ભાર્ગવ એ બધા હવન કરવા વાળા બ્રાહ્મણો હતા. કૌત્સ નામના ઋષિ એના ઉદ્ગાતા હતા. જૈમિની એ યજ્ઞના બ્રહ્મા એટલે કે દ્રષ્ટા હતા. સારંગરવ અને પિંગલ અધ્વર્યુ હતા. શિષ્યો વ્યાસજી સહિતના બધા. ઉદ્દાલક, પ્રમતક, શ્વેતકેતુ, અસિત, દેવલ આ બધા એ સર્પ યજ્ઞના સભાસદો હતા. આવો દિવ્ય સર્પ યજ્ઞ થાય છે. ત્યાં આસ્તિક નામના બ્રાહ્મણ જે છે એ પોતાના માતાના ભાઈઓની રક્ષા કરવા માટે આવ્યા. જેવી રીતના વામન બલિ રાજાના યજ્ઞમાં આવ્યા હતા એવી જ રીતના આસ્તિક પણ અહીંયા આવ્યા. નાનકડું સ્વરૂપ અને ઉત્તમ તેજ લઈ અને અહીંયા આવ્યા અને ધગધગતા અગ્નિમાં પડતા એ બ્રાહ્મણોને જોયા. હવે જન્મેજય કહે છે કે આ બધાએ તો ઠીક છે પણ તક્ષકને લ્યો, આમાં તક્ષકને જ બાળવો છે, એને બોલાવો. તો શું કોઈ તમે એને નહીં બોલાવી શકો? એટલે બ્રાહ્મણો કહેવા લાગ્યા કે તક્ષક છે ને એ આ સર્પ યજ્ઞ જ્યારે આરંભ થયો ત્યારે જ એ ઇન્દ્ર પાસે ઇન્દ્રલોકમાં ચાલ્યો ગયો, ઇન્દ્રની શરણ લઈ લીધી છે. એટલે જન્મેજય કે તો એક કામ કરો, ઇન્દ્રને ભેગો બાળી દો. જન્મેજયને એના પિતાનો બદલો જ લેવો છે. કે ઇન્દ્રને પણ બાળી નાખો, ગમે તે થાય, તમે ગમે તે કરો, પરંતુ એ તક્ષકને બાળો. બ્રાહ્મણો મંત્ર બોલવા માંડ્યા, ઇન્દ્ર હલવા માંડ્યો. ઇન્દ્રનું સિંહાસન ઇન્દ્ર સહિત, તક્ષક સહિત, એટલે ઇન્દ્ર તો વચ્ચે મૂકીને ભાગી ગયા કે આપણે પડવું નથી, ભાગી ગયા. તક્ષક ખેંચાવા લાગ્યો અને આ બાજુ આસ્તિક પહોંચી આવ્યા. આસ્તિક એટલે
યજ્ઞશાળાના જે કોઈ પણ દ્વારપાળ હોતા એમણે ના પાડી તમને અંદર નહીં જવા મળે. એટલે આસ્તિકે યજ્ઞની સ્તુતિ કરીને, જેવી યજ્ઞની સ્તુતિ આસ્તિકે કરી એટલે જનમેજયે કહ્યું કે એમને અંદર આવવા દો. અંદર આવ્યા અને જેવા એ આસ્તિકને જોયા એટલે કહ્યું કે હું તો તમારા આ સ્વરૂપને જોઈને, તમારા તેજને જોઈને અને તમારી વિદવત્તાને જોઈને પ્રસન્ન થયો છું. માંગો, તમને જે માંગવું હોય, તમે જે માંગશો એ હું તમને આપીશ. એટલે આસ્તિકે જોયું કે હવે આ તક્ષક અગ્નિ કુંડમાં પડવાની તૈયારીમાં છે, ત્યારે કીધું કે આને ઊભું રાખી દો. હવે આ કાર્યને ઊભું રાખી દો. ઓકે, એને કાર્યને ઊભું રાખવાનું તમે બીજું માંગો, સોનું માગો, ચાંદી માગો, રાજ્ય માગો, પૈસા માગો, ધન માગો, ધાન્ય માગો, ગાય માગો, કાંઈ પણ માગો, પણ તમે યજ્ઞ બંધ ન કરાવો. આસ્તિકે કહ્યું કે મારા માતૃકુળના કલ્યાણ માટે તમારો આ યજ્ઞ જ બંધ કરાવવા ઈચ્છું છું. જન્મેજયે વારંવાર કહ્યું કે એ ન કરાવો, મારે બીજું કાંઈ જોઈતું નથી, બસ એક આ જ કરો. અને પછી જેટલા બીજા બધા જ બ્રાહ્મણો અને બધા મંત્રીઓ હતા એમણે કહ્યું કે હવે આ બ્રાહ્મણની વાતને પૂરી કરવી જ પડશે. અને પછી જન્મેજયે એ બધાની વાત કરી અને એ બધી જ વસ્તુને માની લીધી અને એ સર્પ યજ્ઞને બંધ કરાવડાવ્યો. ઉગ્ર શર્વા જે સૌનક છે એ સુતજીને પ્રશ્ન કરે છે કે ઇન્દ્રના હાથમાંથી છૂટતા જ તક્ષક મૂર્છિત થઈ ગયો. આસ્તિકે 3 વાર કહ્યું રોકાઈ જા, રોકાઈ જા, રોકાઈ જા. એટલે પૃથ્વી અને આકાશ વચ્ચે રોકાઈ ગયો તો, નહીતર માંગતા હતા ત્યાં સુધી હોમી દીધો હતો. પણ એ આસ્તિકે એને રોકાઈ જવાનું 3 વખત કહ્યું એટલે મૂર્છિત થઈ ગયો. આવી રીતના આસ્તિકે બધાયની રક્ષા કરી. પછી એ જન્મેજયે કહ્યું કે તમારા કહેવાથી મેં આ યજ્ઞ બંધ કર્યો. હવે હું જ્યારે અશ્વમેધ યજ્ઞ કરું ત્યારે આપ મારા સભાસદ રૂપે પધારજો. આસ્તિકે પ્રસન્નતાથી તાસ્તુ કહ્યું અને પછી પોતાના મામાના ઘરે જઈ અને પોતાની માતા જરત્કારુ વગેરેને બધાને આ સમાચાર આપ્યા. બધાએ રાજી થયા. આસ્તિક ઋષિ ઉપર પ્રેમ વરસાવતા કહ્યું કે તમારી જે ઈચ્છા હોય. ના મામા વાસુકીએ કહ્યું કે આજ તમે માગો હું તમને આપીશ. બહુ સમજવા જેવી હવે વાત છે, સાંભળજો. એટલે વારંવાર કહેવા લાગ્યા માગો. ત્યારે કીધું કે જો તમે મારી ઉપર પ્રસન્ન હો અને જો તમે મને કઈ આપવા માંગતા હો તો અસિત, આરતીમાન અને સુનિત આ 3 મંત્રો છે. એ 3 મંત્રો જે છે એ મંત્રોનો કોઈ એકનો દિવસે અથવા રાત્રે કોઈ પણ વ્યક્તિ પાઠ કરશે તો એને સર્પનો ભય રહેશે નહીં. હવે એ સૌથી પહેલા અસિત મંત્ર કયો છે? તો એ અસિત મંત્ર હું બોલું છું. યો જરત કારુણા જાતો જરત કારૌ મહાયશાહ આસ્તિકઃ સર્પ સતરેવઃ પન્નગાન યોભ્ય રક્ષત તમ સ્મરંતમ મહાભાગા નમામ હિંસિતુમર્હત. આ પહેલો મંત્ર અસિત મંત્ર. આ મંત્ર ગમે ત્યારે બોલો એટલે સર્પનો ભય નીકળી જાય. અને એનો અર્થ શું છે? તો કે જરતકારુ ઋષિથી જરતકારુ નામની નાગ કન્યામાં આસ્તિક નામના યશસ્વી ઋષિ ઉત્પન્ન થયા. તેમણે સર્પ યજ્ઞમાં તમારી બધાયની રક્ષા કરી હતી. મહાભાગ્યશાળી સર્પો, હું તેમનું રક્ષણ કરી રહ્યો છું, તમે લોકો મને ડસશો નહીં. પહેલો. હવે બીજો આરતીમાન મંત્ર. એમ આરતીમાન મંત્ર શું છે? સર્પાપ સર્પ ભદરંતે ગચ્છ સર્પ મહાવિષ જન્મેજયસ્ય યજ્ઞાંતે આસ્તિક વચનમ સ્મર. બીજો આરતીમાન મંત્ર કે હે મહાવિષધર સર્પ, તું ચાલ્યો જા, તારું કલ્યાણ થાય. હવે તું જા, જન્મેજયના યજ્ઞની સમાપ્તિમાં આસ્તિકે જે કાંઈ કહ્યું હતું એનું સ્મરણ કર. અને ત્રીજો સુનીત મંત્ર એ કયો છે? તો કહે છે કે આસ્તિકસ્ય વચઃ શ્રુત્વા યહ સર્પો ન નિવર્તતે શતધા ભિદ્યતે મૂર્ધની શીશ વૃક્ષ ફલમ યથા. જે સર્પ આસ્તિકના વચનના સોગંધ સાંભળીને પાછા નહીં ફરે એની ફેણના શીશમના ફળની જેમ સેંકડો ટુકડા થઈ જશે. ધાર્મિક શિરોમણી આસ્તિક ઋષિએ આ પ્રમાણે સર્પ યજ્ઞથી સર્પોનો ઉદ્ધાર કર્યો
શરીરનું પ્રારબ્ધ પૂરું થયું, પુત્ર પૌત્રાદિને છોડીને આસ્તિક સ્વર્ગે સીધાવી ગયા. જે મનુષ્ય આ આસ્તિક ચરિત્રનો પાઠ શ્રવણ કરે છે તેને સર્પોનો ભય રહેતો. આ રીતના સર્પ યજ્ઞ બંધ થયો. હવે એ સર્પ યજ્ઞ તો બંધ થઈ ગયો, પણ શૌનકજી પૂછે છે કે હે સૂતજી, મહાભારતની કથા તો અત્યંત પવિત્ર છે. એમાં પાંડવોનો યશ ગાવામાં આવ્યો છે. સર્પ સત્રના અંતે જન્મેજયની પ્રાર્થનાથી ભગવાન વ્યાસજીએ એવી આજ્ઞા આપી હતી કે તમે તે કથા અમને સંભળાવો. હવે એ કથા જ અમે સાંભળવા ઈચ્છીએ છીએ. હવે મહાભારત અહીંયા ચાલુ થાય છે. મહાભારત જે મહાભારતની કથા છે કે રાજા શાંતનુથી આવશે, ગંગાજી થી લગ્ન થાય અને પછી એ ગંગાજી દ્વારા 8 પુત્રો થાય. બધા પુત્રોને વહાવતા આવે. છેલ્લા એક પુત્રને વહાવે ત્યારે શાંતનુ પૂછે કે શા માટે ગંગાજી છોડીને ચાલ્યા જાય. પછી એ જ બાળક પિતામહ ભીષ્મ હોય છે. ત્યાંથી બધી પછી એમનો વંશ આગળ ચાલશે. ધીરે 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 એ બધી જ કથાઓ હવે આગલી વખતથી આવશે. આજના દિવસમાં હજી પિતામહ ભીષ્મ આવશે નહીં. એમ હતું કે કદાચ પહોંચી જાશું, પણ હજી આજે નહીં પહોંચીએ. હવે આગલી વખતે પાકું પિતામહ ભીષ્મને લઈ આવશું. પિતામહ ભીષ્મનું ચરિત્ર આવશે, એના પછી આગળ બધી જ દિવ્ય કથાઓ આવશે. હવે અહીંયા સૂતજી કહે છે કે વેદ વ્યાસજી દ્વારા નિર્મિત મહાભારત આખ્યાન હું તમને પ્રારંભથી સંભળાવીશ. એનું વર્ણન કરવામાં મને અતિ આનંદ થાય છે. જ્યારે ભગવાન કૃષ્ણ દ્વૈપાયનને એ વાતની ખબર મળી કે જન્મેજય સર્પ યજ્ઞમાં દીક્ષિત થઈ ગયા છે, ત્યારે તેઓ ત્યાં આવ્યા. ભગવાન વ્યાસનો જન્મ શક્તિ પુત્ર પરાશર અને સત્યવતી દ્વારા યમુનાની રેતીમાં થયો. વ્યાસજીના જન્મની કથા તો બધાને ખ્યાલ છે કે પરાશર નામના ઋષિ એ મત્સ્યગંધા નામની જે કન્યા જે હોડીને પાર કરાવડાવે, એની હોડીમાં પરાશરજી બેસે છે. અને એ સમયે પરાશરજીએ મત્સ્યગંધાને કહે છે કે મને તારા દ્વારા પુત્ર જોઈએ. મત્સ્યગંધા એ તો યુવતી કન્યા હતી. હવે ઋષિને ના પાડે તો સાપની બીક લાગે. અને એમ પણ કેમ કેવું, કારણ કે એ તો યુવતી હતી. એટલે ચિંતામાં પડી. પરાશરજીએ કહ્યું કે જો તું મારા પુત્રને જન્મ આપીશ તો તારું યુવતી પણ નષ્ટ થશે નહીં. અને આ જગતના કલ્યાણ માટે હું તારી પાસે આવી અપેક્ષા કરું છું. આમાં મારો કોઈ કામ સ્વાર્થ નથી. પછી એ બેટ ઉપર જન્મ થયો. દ્વીપ એને કહેવાય બેટ. આપણે કહીએ ને બેટ દ્વારકા, એટલે એ દ્વીપ કહેવાય, ટાપુ. એના ઉપર ત્યાં એ બાળકનો જન્મ થયો. અને એ બાળક કે જેનું નામ છે ભગવાન વેદવ્યાસજી. વેદવ્યાસજી કે જેણે આપણને 18 પુરાણ આપ્યા, 4 વેદોનો વિસ્તાર કર્યો અને આપણને મહાભારત જેવો દિવ્ય ગ્રંથ જેમણે આપ્યો, એવા વ્યાસજી કે જેમણે પરાશર ઋષિ દ્વારા એ મત્સ્યગંધાના ગર્ભથી જન્મ લીધો. અને એ મત્સ્યગંધા પણ આગળ સત્યવતી માતા બનીને મહાભારતમાં આવશે. એ કથા પણ આપણે સાંભળશું. હવે અહીંયા બતાવે છે કે વ્યાસજી કેવા, તો કહે છે કે બ્રહ્મ ઋષિ, ત્રિકાળદર્શી, સત્યવ્રત, પરમ પવિત્ર, સગુણ નિર્ગુણ સ્વરૂપના તત્વજ્ઞ, અને એમના જ કૃપાથી પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુરનો જન્મ થયો. એ પણ કથા આગળ આવશે. તેમને સુવર્ણના સિંહાસન ઉપર બેસાડીને વિધિપૂર્વક પૂજા કરી પોતાના વંશ પ્રવર્તકને પાદ્ય આચમના બધું અર્પણ કર્યું. અને પછી પ્રશ્નોત્તર થયા. સભાસદોએ ભગવાન વ્યાસજીની પૂજા કરી અને યથા યોગ્ય બધાનો સત્કાર કર્યો. જન્મેજયે સભાસદો સહિત હાથ જોડીને વ્યાસજીને પ્રશ્ન કર્યો કે અમારી ઈચ્છા છે કે તમારા મુખે અમે તો ભગવાનને જોયા નથી. જ્યારે યદુનંદન કૃષ્ણ આ પૃથ્વી પર અવતર્યા અમે તો એમને જોયા નથી, પણ અમે આપના મુખેથી એમની કથાઓ શ્રવણ કરવા ઈચ્છીએ છીએ. તો આપ બતાવો કે એ અમારે સાંભળવું છે. અને બીજું કે આવો મહાભારતનું યુદ્ધ કેમ થયું, આવો અણબનાવ કેમ થયો, એ અમારે સાંભળવું છે. જ્યારે આવું નિવેદન કર્યું ત્યારે વેદવ્યાસજીએ એમની પાસે બેઠેલા એમના શિષ્ય વૈશંપાયનજીને એ આદેશ આપ્યો કે હે વૈશંપાયન, મેં આ બધી જ કથાઓ તમને ભણાવી છે,
હવે તમે કથા કરો. આ ગુરુ શિષ્ય પરંપરા છે. જ્યારે કોઈ ગુરુજી એક સિદ્ધિને પ્રાપ્ત કરે ત્યારે એ સિદ્ધિ એના અનેક શિષ્યોને પણ આપે છે, અને એ શિષ્યો જ્યારે સિદ્ધિને પ્રાપ્ત કરતા હોય ત્યારે ગુરુજી જ એને એ યોગ્ય સ્થાન ઉપર બેસાડી અને એ સિદ્ધિ લોકો સુધી પહોંચાડે. વ્યાસજીએ હું કર્યું, વૈશંપાયનજીને કીધું તમે કથા સંભળાવો. વૈશંપાયનજીએ કહ્યું કે હું સંકલ્પ, વિચાર અને સમાધિ દ્વારા મારા ગુરુદેવ ભગવાન વેદવ્યાસજીને વંદન કરું છું અને પરમ જ્ઞાની ભગવાન વ્યાસનો મત સંભળાવું છું. આ ઇતિહાસ અત્યંત પવિત્ર અને વિસ્તૃત છે. આ મહાભારત ખૂબ વિસ્તૃત છે અને બહુ પવિત્ર છે. તેમણે પુણ્યાત્મા પાંડવોની આ કથા 1,00,000 શ્લોકમાં લખી છે. આના વક્તા અને શ્રોતા બ્રહ્મલોકમાં જઈ અને દેવતાઓ જેવા બની જાય. અને જે સાંભળે અને જે બોલે એ બધાય દેવતાઓની સભામાં બેસે. આ પવિત્ર અને ઉત્તમ પુરાણ વેદ સરખામણું છે. એટલે ભારતમ પંચમો વેદ, મહાભારતને 5મો વેદ કહેવામાં આવે છે. ઋષિઓએ ખૂબ પ્રશંસા કરી છે અને આ મહાભારતના શ્રવણ કીર્તનથી મનુષ્ય સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. આ ઇતિહાસનું નામ છે જય. આ મહાભારતનું એક નામ છે જય સંહિતા. એક પણ એ પણ નામ છે. સંસાર પર પરમ વિજય અર્થાત કલ્યાણ વાંચુઓએ આનું શ્રવણ કરવું જોઈએ. ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર જે નામ આપો કે આ મહાભારતને બધું લાગે. એકમાત્ર એવો ગ્રંથ મહાભારત છે કે જેમાં બધું જ છે, બધું જ એમાં વર્ણવવામાં આવ્યું છે. આ બધું જ આની અંદર છે. જે શ્રવણ કરે એ બધાય વાચિક, માનસિક, શારીરિક એ બધાય પાપોમાંથી મુક્ત થાય છે. આમાં ભરત વંશીઓના મહાન જન્મની યશ ગાથા છે, તેથી આને મહાભારત કહે છે. જે આના નામનો વ્યુત્પત્તિ, શબ્દની મૂળ ઉત્પત્તિ અર્થ જાણે બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. પુરુષોનદ વૈપાયમ દરરોજ સવારે ઉઠી પ્રાતઃ કાળે અને સ્નાન વગેરે થી નિવૃત્ત થઈ અને આની રચના કરતા અને ગણેશજી લખતા. વ્યાસ વિરચિતા ગણેશ લિખિતા મહાભારત કથા એવી છે આ મહાભારત. 3 વર્ષ સુધી ત્રિભીર વર્ષઈ સદોત્થાય કૃષ્ણદ વૈપાયનો મુનિ. 3 વર્ષ સુધી ભગવાન વેદવ્યાસજી આની રચના કરી. તેથી બ્રાહ્મણોએ પણ નિયમોનું આચરણ કરતા રહી અને આ કથાનું શ્રવણ વર્ણન કરવું જોઈએ. સમુદ્ર અને સુમેરુ રત્નોની ખાણ છે, તે જ પ્રમાણે આ કથાઓનું મૂળ ઉદ્ગમ સ્થાન છે. બધી જ કથાઓ અહીંયાથી નીકળે છે. આમાં એવી એક કથા નહીં હોય જે બાકી રહેશે, બધું આવી જશે. આ ગ્રંથનું દાન કરવાથી સંપૂર્ણ પૃથ્વીનું દાન કર્યાનું ફળ મળે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે જે વાત આ ગ્રંથમાં છે તે જ સર્વત્ર છે અને જે બીજે ક્યાંય નથી એ અહીંયા નથી, એ બીજે ક્યાંય નથી, અને બીજે ક્યાંય છે એ અહીંયા નથી એવું બને નહીં. ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ તદન્યત્ર યન્મે હાસ્તિ ન તત ક્વચિત. બધું જ આની અંદર છે, એવું કાંઈ છે જ નહીં કે જેનાથી બારે હોય. એવી કથાઓ વૈશંપાયનજી એ બધા એને સંભળાવશે. અને હવે આપણે કથામાં પ્રવેશ કરશું, પણ એ આગલા સત્રમાં. આજના દિવસે આ કથાને આપણે અહીંયા વિરામ આપશું. પણ આ કથાની અંદર એક દિવ્ય સમુદ્ર મંથનની કથા હતી. એ આપણે ગયા વખતે સાંભળી હતી કે દેવતાઓએ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું. તો જ્યારે એ સમુદ્ર મંથન કર્યું એનામાંથી 14 રત્નો નીકળ્યા અને જે 14 રત્નો નીકળ્યા એમાંનું એક રત્ન હતું અમૃત. હવે એ જે અમૃત નીકળ્યું એટલે અમૃત હવે જ્યારે ઘોડો નીકળ્યો તો એને બલિ રાજા લઈ ગયા, ઐરાવત હાથી નીકળ્યો તો ઇન્દ્ર લઈ ગયા, પછી લક્ષ્મી નીકળ્યા તો નારાયણને મળ્યા, વિષ નીકળ્યું તો મહાદેવજીએ લીધું. પણ અમૃત તો બધાને જોઈતું હતું, ઈ કોણ લે? એટલે એના માટે થયો વિવાદ. દેવતાઓ અને દાનવો વચ્ચે વિવાદ થયો કે આ કોણ લેશે. એટલે એકબીજા પાસેથી એ કોઈ ત્યાંથી લઈ લે, કોઈ ત્યાંથી લેવા લાગ્યા. એના માટે વિવાદ કરવા લાગ્યા. અને જ્યારે એકબીજા પાસેથી એ લેવા લાગ્યા ને ત્યારે અમૃતમાંથી છાંટા પડ્યા અને એ છાંટા આ પૃથ્વી ઉપર 4 જગ્યાએ પડ્યા.
અને એ ચારેય જગ્યાએ પડ્યા ને એ ચારેય જગ્યાએ કુંભ આજે પણ થાય છે. કુંભ એ બહુ પવિત્ર છે. જ્યાં અને એમાં પ્રયાગનો કુંભ પહેલા વહેલા છાટા પ્રયાગમાં પડ્યા, પછી નાસિકમાં પડ્યા, પછી હરિદ્વારમાં પડ્યા, આવી રીતના થયું અને પછી ઉજ્જૈનમાં પડ્યા. આ ચારેય જગ્યાએ કુંભ થાય છે. કુંભ, મહાકુંભ અને અર્ધકુંભ આવી રીતના બે નામથી હોય. હવે એ કુંભ જે છે એ કુંભમાં સ્નાનનું બહુ મહત્વ છે. શું કામ? કારણ કે જળ અમૃત વાળું બન્યું એટલે એ કુંભનું સ્નાન દરેક પ્રકારના પાપમાંથી મુક્ત કરાવે. કુંભનું સ્નાન જે છે દરેક ઈચ્છાઓને પૂર્ણ કરાવે અને જે વ્યક્તિ આ કુંભનું સ્નાન કરે છે એનું તમામ કાર્ય પૂર્ણ થાય. એટલે કુંભમાં જવું જરૂરી જ છે. અને કુંભમાં તો કેવી દિવ્ય દિવ્ય છામણીઓ લાગી હોય, કેવા કેવા સંતો, કેવા કેવા શંકરાચાર્યો ત્યાં પોતાની છામણી લગાવે અને સવારે 3 વાગ્યાથી લઈ અને રાત્રે 12 વાગ્યા સુધી સતત કથા, કીર્તન, ભજન, અનુષ્ઠાન બધું ત્યાં હોય અને કરોડોની સંખ્યામાં ત્યાં લોકો સ્નાન કરે. અને આ ક્યારે થાય? જ્યારે સૂર્ય મકર રાશિનો થાય ત્યારે. અને આનામાં ખાસ મહત્વની વાત છે નાગા સાધુ. એ નાગા સાધુ જ આવી અને આ બધાને સમજાવે અને પછી બધાએ 13 અખાડા છે, નિરંજની અખાડા, જૂના અખાડા, પછી મહાનિર્વાણી અખાડો, પછી આનંદ, અટલ, આવાહન, અગ્નિ, 3 વૈષ્ણવોના અને આવા બધાએ ટોટલ 13 છે. એ 13 અખાડાઓ મળી અને પેલા સંતો એ સ્નાન કરે. અને આપણા માટે ગર્વની વાત છે કે એ સ્નાનને શાહી સ્નાન કહેતા, પણ હવે એ શાહી શબ્દને કાઢી અને એમાં અમૃત લગાડવામાં આવ્યું. કારણ કે શાહી એ આપણો શબ્દ નથી, આપણો શબ્દ અમૃત છે. એટલે હવે એને અમૃત સ્નાન કહેવામાં આવ્યું. એ અમૃત સ્નાન બહુ મહત્વનું છે. ઉત્તરાયણના દિવસે પણ હતું, હજી પણ વિવિધ 3 વખત થાય મારા ખ્યાલથી લગભગ. તો એ 3 વખત જે કુંભનું સ્નાન, એના સિવાય પણ દરરોજ સ્નાનનું તો બહુ મહત્વ છે, પણ એ 3 સ્નાન મહાસ્નાન કહેવાય. એ બહુ મહત્વના છે, એ કરવા જોઈએ. અને એ જળ જ્યારે આપણા શરીરને પ્રવેશ કરે ને ત્યારે આપણા શરીરની તમામ પ્રકારની અંદર બહારની તમામ પ્રકારની જે બધી જ ગંદકીઓને દૂર કરે, આપણા પાપોને નષ્ટ કરે અને આપણું જીવન ઉત્તમ બનાવે. એટલે ખરેખર આ પૃથ્વી એમાંય પ્રયાગનો કુંભ, કારણ કે જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયનો સંગમ થાય અને આપણે ત્યાં જઈએ અને સ્નાન કરીએ તો ખબર પડે કે ગંગા આ છે, આ યમુના છે, આ સરસ્વતી ક્યાંય છે જ નહીં બીજે, અને ત્યાંય નથી પણ ત્યાં આવે છે. આ મહત્વ છે એનું. એટલે કુંભ બહુ મહત્વનો છે. જીવનમાં દરેકે કુંભમાં જવું જ જોઈએ. સંતો તો જે સંતો કાયમ કુંભમાં સ્નાન કરે, એટલે કુંભમાં જવું જ જોઈએ. પણ એમાંય પાછું દૈવ વસાત જઈ શકાય. જેના દૈવ ન હોય, ભાગ્ય ન હોય, એ જઈ શકે નહીં. જો આપણે નથી જઈ શક્યા, આ ભાવનાબા જવાના એટલે તમારા ભાગ્ય છે. અને અમારે તો ફ્રી નથી.